ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં હાલ માત્ર મહિલાઓ જ જોવા મળી રહી છે। ગામમાં એક પણ પુરુષ નથી અને ઘર પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ પર આવી પડી છે। એટલું જ નહીં, જો તમે એક પુરુષ છો અને ભૂલથી પણ આ ગામમાં ગયા છો તો પોલીસ તમને પકડી લે છે। સાબરકાંઠાના ગામડી ગામમાં ચારે તરફ સન્નાટા જેવો માહોલ છે। દુકાનો બંધ છે, પંચાયત બંધ છે, ગામની ડેરી પણ બંધ છે। રસ્તા પર તમને કોઈ જોવા મળશે તો તે હશે મહિલાઓ અને નાના બાળકો। પુરુષો અહીં તમને નહીં જોવા મળે અને તે પણ કોઈ પણ સમયે, કારણ કે છેલ્લા 5 દિવસથી આ ગામમાં પુરુષો ફરાર છે। અને આ પાળનું કારણ કે થોડા દિવસ પહેલા ગામડી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત, જે અકસ્માત પછી લોકોએ હાઈવે બંધ કર્યો હતો અને હાઈવે ખુલ્લો કરવા માટે આવેલા પોલીસ પર હુમલો કર્યો હતો, જે પછી પોલીસે પણ 700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે અને ત્યાંથી પોલીસ પકડી ન જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર છે। છેલ્લા 5 દિવસથી ગામમાં કોઈ પણ પુરુષ ફરક્યો નથી, માત્ર મહિલાઓના હવાલે ઘેરો છે। તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે। પરિવારની જવાબદારી સાથે સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે। ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાના ઢોરને પીવડાવવા પર મજબૂર છે। અન્ય પાયાની જરૂરિયાતો માટે પણ મહિલાઓને રજડપાટો કરવો પડી રહ્યો છે। પુરુષો ક્યારે પરત ઘરે ફરશે તે મહિલાઓને નથી ખબર, પરંતુ તેમની હાલ એવી માંગ છે કે ગામમાં ડેરી સહિતની પાયાની જરૂરિયાત વસ્તુઓ શરૂ કરવામાં આવે તો તેમની ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે।